બધાયના જેટલા સવાલ હોય છે એટલા સવાલોના બધાયના જવાબ તો કાજુ નાઈ ધોઈને રેડી થઈને આવી ગઈ. આપણે ટ્રેક્ટર લઈ લીધું ને હું જાઉં છું ગામડે દાડિયું કરવા. કાશ્મીર પહોંચી નથી જવાનું. હિંમતનગર પાસે હુંજ ગામમાં આપણી સવાર પડી ગઈ. કુવો તો જો કેટલો ઊંડો છે. એ ઉઠીને મસ્ત પતિદેવ ગરમા ગરમ ચા બનાવી દે. જાડી નથી. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. અત્યારે હિંમતનગર પાસે હુંજ ગામમાં આપણી સવાર પડી ગઈ અને અત્યારે તમે ખાલી મારી પાછળ જ તમે જોઈ શકતા હશો કેવું વાતાવરણ છે. જે કાલનો વિડીયો ના જોયો તો કે તમે એકવાર જોઈ લેજો. અત્યારે આપણા મિત્રના ફાર્મ હાઉસ ઉપર આજે રોકાયેલા છે, કેમ કે પહેલી નાઈટ છે ને ગુજરાતમાં ગરમી તો તમને ખબર જ છે, એટલે અહીંયા એમનું ફાર્મ છે અને કેદુણાના કહેતા હતા તમે તો આજ વખતે આપણે અહીંયા ઉતારો કરીએ. અહીંયા આપણી ગાડી બધી રાખી દીધી છે, એમનું ટ્રેક્ટર છે અને કંઈક આ પ્રકારે એમનું ફાર્મ છે. તમે સામે જોવો પહાડ આવેલા છે અને આખો તમે જોશો ને તો આ જો એમનું ખેતર છે, એક ક્લાસ એવું ગાર્ડન. સવારમાં અહીંયા વોકિંગ કરો. આ એમનું ફાર્મ હાઉસ છે અને અહીંયા તમને અવાજ ન આવતો હોય તો જોઈ લ્યો. ટાંકો સમજો કેવડો મોટો ટાંકો છે. પાણી ખૂટવાનું તો આમાં કોઈ દી આવે જ નહીં અને આ ચારેય કોર પહાડોથી ઘેરાયેલું અને વાતાવરણ સવારમાં કઈક અલગ જ છે. આ લાઈફની જ મજા છે. તમે આ રિટાયર થાવ ત્યારે મસ્તીનું આવું પહાડ વચ્ચે ફાર્મ હાઉસ બનાવીને તમે જિંદગી તમારી પસાર કરો અને જે શાંતિ છે એ આપણને અહીંયા મળે. તો જોઈ ચાલો હવે આગળ આપણી આજની એક્ટિવિટી તો મજાની રહેવાની છે. એથી ક્યાં જાશું શું કરશું એ બધું આપણા વિડીયોમાં જોવા મળી જશે અને તમને ટૂંક કાલે તો કરાવી હતી પણ છતાંય સવારે પણ કાજુ ન કહું તમને આખું ફાર્મ હાઉસ દેખાડી દઉં. તો કાજુ નાઈ ધોઈને રેડી થઈને આવી ગઈ છે ને ચલો હું તમને આખું ફાર્મ બતાવું. જો પતિદેવ આ શેનું ઝાડ છે, ખજૂરનું છે કે નારિયેળીનું મને ખબર નથી, પણ તમે કમેન્ટ જરૂર કરજો. ચલો. અને આ મસ્ત મજાનું એવું ગાર્ડન છે. સવારમાં અહીંયા જ આપણે મોર્નિંગ વોક કરી છે, જોઈ લો. ચારેય બાજુ પહાડ ને ખેતર ને એની વચ્ચે આપણું મસ્તીનું આ ફાર્મ હાઉસ. અને વો આહા કુવો તો જો કેટલો ઊંડો છે. ઊંડો તો મસ્ત છે પતિદેવ, પણ આનું પાણી આટલું જ ક્રિસ્ટલ ક્લિયર છે. અને જો પડઘા પડે છે, કેવા પડઘા પડે છે ને. સામે દેખાય ને એ આખા પહાડ છે, બરોબર. અને આ પહાડની વચ્ચે છે ને આ બધા ઝાડવા છે અને ઝાડવાની વચ્ચે કિનારીએ ખેતર છે. આ જો તમને દેખાય ને અરવલ્લીની રેન્જના પહાડ છે અને આ પહાડની વચ્ચે આપણું ખેતર છે. આ ફાર્મ જો આપણા ફ્રેન્ડનું ફાર્મ છે. કેટલું મોટું ફાર્મ છે. અહીંયા બધી જ વસ્તુ આપણે ઉગાડી દેશી ઓર્ગેનિક. જો ગામડાની લાઈફ છે ને આવી જ હોય. આપણે ટ્રેક્ટર લઈ લીધું ને હું જાઉં છું ગામડે દાડિયું કરવા. કેવો મસ્ત ઝાડનો છાયો છે ને ઠંડી ઠંડી હવાની લહેરકી આવે છે. એમ થાય કે અહીં ખાટલો નાખીને સૂઈ જાય અને એ ઉઠીને મસ્ત પતિદેવ ગરમા ગરમ ચા બનાવી દે રેડીમેડ, એટલે મોજ જ પડી જાય. આપણને આવી જ લાઈફ જીવવાની મજા આવે. તો હવે અહીંથી જવાનું તો મન નથી થતું, પણ જો આગળ નહીં જાય તો આપણી નવી જર્ની તો ક્યાંથી સ્ટાર્ટ થશે. એટલે અને જો આ ફાર્મમાં છે ને અંદર મસ્ત હોલ રૂમ ને કિચન છે. ચાલો હું તમને બતાવું. આપણા ફ્રેન્ડે કેવું ફાર્મ બનાવ્યું છે. આ જો પેસેજ છે અહીંયા ઓડો મોટો અને આપણે ડોર ખોલીને અંદર આવ્યા અને જુઓ આ મસ્ત મજાના સોફા છે. અહીંયા સામે ડાઇનિંગ હોલ કિચન છે મસ્ત મજાનું. અહીંયા આપણે રાતે રસોઈ કરી, સવારે ચા પાણી બનાવ્યા અને બધું સાફ સૂફ કરીને રાખી દીધું. ફ્રીજ છે, ફ્રીજમાં બોટલ્સ છે. અહીંયા થોડા ઘણા મસાલા પડ્યા છે પણ આપણે આપણા જ યુઝ કર્યા છે. એકદમ ટકાટક ફાર્મ બનાવ્યું છે. અને જુઓ વાવ કેટલો મસ્ત બેડરૂમ છે, જોરદાર. અમે ચારેય જણા આમાં જ સુઈ ગયા હતા. બહુ જ મજા આવી. અલગ અલગ લાઇટો, એસી, આમાં સેન્ટ્રલ એસી બી છે. મસ્ત મજાનું છે. વોશરૂમ્સ સામે દેખાય સ્ટોર રૂમ છે. ચલો તમને એક મસ્ત વસ્તુ બતાવું. આ છે આખો પ્રોજેક્ટર રૂમ અને આહા જોયું સામે ઉપર મસ્ત પ્રોજેક્ટર લગાવેલું છે. સેન્ટ્રલ એસી છે ને વ્યૂ જોવો તમે તો વાવ. સામે છે સ્વિમિંગ પૂલ. સામે આ જે સ્વિમિંગ પૂલ છે એમાં પાણી અત્યારે ગંદુ છે એટલે આપણે નાહ્યા નથી અને આપણી પાસે ટાઈમ નથી કે નવું ભરાવીને નાહીએ. એટલે ચલો આગળ વધશું. અને મેં જેવો દરવાજો ખોલ્યો ને એટલે ત્યાં જ બે ગરોળી હતી. એટલે આપણે હવે અહીંયા સ્વિમિંગ પૂલ સુધી જવાનો રિસ્ક નથી લેવો, પણ તમને અહીંથી જ બતાવી દઉં છું. સામે એ મસ્તીના પહાડ છે અને એની વચ્ચે આવો સ્વિમિંગ પૂલ. વાવ. બે મોટી ગરોળી હતી
એટલે કંઈ વાંધો નહીં. જો આપણને બહુ મજા આવી, આપણે બહુ સારું રાખ્યું, એટલે આપણે દિલથી એમના આભારી છીએ. ઉપર પણ એક રૂમ છે ને મોટી અગાસી છે. આ છે ને ઉપરનો રૂમ છે, આપણે જઈએ. પાછળનો વ્યૂ છે રૂમમાંથી. અહીંયા રૂમ છે, મસ્ત કબાટ છે, ખાટલા રાખ્યા છે. આ બાજુ છે મસ્ત મજાની અગાસી. વાહ, શું નજારો છે. જુઓ, સોલાર બોલાર બધી વ્યવસ્થા છે. તમને આવું ફાર્મ મળી જાય તો મજા આવી જાય ને. રિટાયરમેન્ટ કેવું રહે. અહીંયા પાણીની વ્યવસ્થા મળી એટલે કાજુ કે હું કપડાં ધોઈ નાખું, ફટાફટ ધોવા માંડી કપડાં. ત્યારે આપણે જ્યાં રોકાણા હતા ત્યાંથી તો હવે નીકળ્યા આગળ, કેમ કે આપણી જર્ની તો આગળ વધવા, એ જ આપણી જર્નીનું નામ છે. નવી નવા સ્થળ, નવી નવી જગ્યા જોવી અને જે મજા લેવી, બસ એ જ તો આગળ વધી છે ને. તમે રોડ રસ્તા ખાલી જોવો, તમે સફરની મજા કેમ આવે છે ને એ તમને સાચી તોલી ગઈ ને કે સફરનો આનંદ તો આ રોડ રસ્તા આપણે કાપીને એમાં જ છે. બાકી ડેસ્ટિનેશન પહોંચવું એટલે તો પછી એન્ડ હોય. તો આ રસ્તા ખાલી જો, હવે આજુબાજુ તમે જો કેવા ખેતર ને મજા મજા જો. આમ જિંદગીની મજા મજા લેતા લેતા ફટાફટ હવે આપણે આગળ વધવાનું છે. હા હા, આમ જોઈ લો. અને આ ઓલા કઈ ને કે આ જે રસ્તા છે ને, આની મજા જે લેવી ને એ જ આપણને લાઈફમાં કંઈક ને કંઈક શીખવાડતા જાય. નાના મોટા રસ્તા ઓલો ફોરે જાય છે. જે કાલે અમે રોકાણા હતા હુંજ પાસે, હુંજ થી અમે, હુંજ છે એ બહુ નાનું એવું ગામ છે, હાવ ગામડું છે. અને અમે ટ્રાવેલ જ્યારે કરીએ છીએ તો ગામડા ને આ બધું ફેનતા 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 આરામથી જાય છે. તમે જ્યારે જાઓ ત્યારે તો આપણે એમ કહો ને કે રાજકોટથી નીકળો, હિંમતનગર વાળો પ્રાંતિજ વાળો રોડ લઈ અને શામળાજી થઈને ઉદયપુર થઈ અને તમે આગળ વધી શકો. પણ અમે જે તો નાના નાના ગામડા કાપતા હોય છે. તો અત્યારે જેમ ચિત્ર આપણે હિંમતનગરથી અંદર ગયા હુંજ ગામમાં, ત્યાં એક નાઇટ સ્ટે કર્યો અને હવે અહીંથી પોલો જાશું, પોલોથી આબુકોર ને કુંભલગઢ ને એમ ફરતા ફરતા અમે જાશું કાશ્મીર. બાકી જો તમારે જવું હોય, તમે તમારે જેમ જેમ કીધું કે ભાઈ હિંમતનગર પ્રાંતિજ જઈને તમે આગળ વધો ડાયરેક્ટ ઉદયપુર છે, શામળાજી પહેલા આવે, પછી ઉદયપુર થઈ અને જયપુર છે, એ બધું તમે આગળ કરી જો. નાથદ્વારા વચ્ચે આવી જાય તમારે લેવું હોય તો એ રૂટ તમારા માટે બેસ્ટ રહે. પણ જો અમારી જેમ તમે ટ્રાવેલના શોખ હોય ને મજા કરવી હોય તો આવા ગામડા જે તમે જોવું ને ગુજરાતના, એ જ સાચી લાઈફની મજા છે. ચાલો હવે આગળ વધતા રહે, અમારા વિડીયોમાં બન્યા રહ્યો. અમે જે મજા કરશું એ તમને દેખાડશું. અને જો મજા આવે આવી મજા લેવાનું તો લાઈક કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો અમને તમે પહેલી જ વાર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અંબાજી વાળો રૂટ આવી ગયો છે. કેટલા મસ્ત નજારા છે અને આ નજારા એન્જોય કરતા કરતા આપણે આગળ જઈએ છીએ. આપણે અત્યારે નેશનલ હાઈવે આવી ગયો છે અને આપણે નેશનલ હાઈવે ઉપર આગળ વધી છીએ, જ્યાં રોડનું કામકાજ હજી ચાલુ છે. પણ આપણે આ મસ્ત વ્યૂ સાથે ચાલે એ બાજુ ખેતર, પહાડ બધું જેટલું દેખાય એ અરવલ્લી રેન્જ જ છે. અરવલ્લી રેન્જ ઉપર તો આમ કહો ને કે હજી તો ચોમાસું આવ્યું નથી, બાકી ચોમાસું જેવું જ બેસશે એટલે તમારે હરિયાળીથી ભરપૂર અહીંયા મોજ આવવાની. અને મોન્સૂન ઉપર તો અહીંયા તમારે છે ને કેમ્પિંગની લોકેશનો એટલી થઈ જાય છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ પોલો ફોરેસ્ટ. પોલો ફોરેસ્ટમાં અત્યારે આપણે જ્યાં પહોંચ્યા છીએ એ પોલો હેરિટેજ રિસોર્ટ છે, આપણા મિત્રનું નીરવભાઈનું છે, અને અત્યારે ત્યાં પહોંચ્યા છીએ. તો આજ વખતે તમને ઘણું નવું નવું અમે અમારી ટ્રીપમાં દેખાડવાના છીએ. હવે તમને એ પણ અમે દેખાડશું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમારે કોઈ સારી હોટલ રિસોર્ટ કાંઈ પણ રાખવું હોય તો પણ અમારી ધ્યાનમાં જે સારી સારી વસ્તુ હશે એ પણ દેખાશે. અને જો અહીંયા કંઈક આ રીતનો વિસ્તાર છે, ગાર્ડન છે, તમારે કેમ્પિંગ કરવી હોય તો એ પણ છે. આ બધા હિરોઈન ઉતરી ગયા છે અને તમે પાછળ જોવો ને આ બધી છે ને અરવલ્લીની આખી પહાડની રેન્જ છે. અને આપણું પોલો ફોરેસ્ટનું બોર્ડ આવી ગયું છે અહીંયા. તો સારું એવું રિસોર્ટ છે. તો આખા રિસોર્ટની તમને વિઝિટ કરાવશું. અને પહેલાં જઈએ હવે આપણે અંદર મળવા માટે. તો ચાલો. ઓ કાજુજી, ચલો ચલો ચલો. હવે કાજુને ગમે ત્યાં ઉતરે એટલે પહેલી વસ્તુ એક જ હોય કે વાતું કરવી. કેમ કે આટલું તો અંદર બેઠી હોય તો મોઢું બંધ હોય ને, મારી યારે કેટલીક વાતું કરશે. એટલે જેવું એને કોક મળે એટલે એ ચાલુ થઈ જાય. આપણા તબલજી ભાઈ ભેગા જ છે. તો ચાલો હવે
પહેલા જ આપણે શું જવાનું હતું કે રિસેપ્શનમાં જવાનું, રિસેપ્શનમાં મળીએ અને કંઈક ગાઈડન્સ આઈનું લઈ, કેમ કે પોલો ફોરેસ્ટમાં પોલિયો હેરિટેજ રિસોર્ટ છે, એમાં શું શું છે. તો કેમ છે महादेव? मजा मजा? हाँ बस बढ़िया बढ़िया। तो आप जहाँ पे अभी पोलो फॉरेस्ट है, ये किस जगह पे है और इनकी क्या क्या खासियत है? सर अभी आप आए हो तो अभी पहले अपने रिजॉर्ट में आराम से रेस्ट करो, चाय पियो, पानी पियो, नाश्ता करो, कुछ ऐसा अच्छे से, यानी 10-15 मिनट रेस्ट करो। मेरा अपना ये पोलो हेरिटेज जो रिजॉर्ट है उसके बारे में मैं जितना बताऊंगा उतना कम है, और जितना भी मैं बताऊंगा उससे भी ज़्यादा खूबसूरती यहाँ की, और यहाँ की जो भी नेचुरल अपना नेचुरलिटी है वो भी बहुत खूबसूरत है। यानी यानी अभी आप आओ, आराम से रेस्ट करो थोड़ी देर। સો દોસ્તો કેમ છો બધાય? હવે તમારા બધાયના જેટલા સવાલો હોય છે એટલા જ સવાલોના બધાયના જવાબ. અને ચલો આજનો વિડીયો શું છે કે તમે કાશ્મીરથી રાજકોટથી કાશ્મીર કેવી રીતે પહોંચ્યા. તો આપણે રાજકોટથી પહેલો સ્ટે લઈશું આપણે પોલો ફોરેસ્ટમાં. તો હવે પોલો કેવી રીતે પહોંચવાનું છે, ક્યાં છે, શું છે, ચલો તમને કહું. મસ્ત મજાના રૂમ છે ને આ છે આપણો રૂમ. ચલો જુઓ, મસ્ત એવો મજાનો રૂમ છે આપણો, બરોબર છે. મસ્તીનો અહીંયા સ્ટોરેજ તમને મળી જાય છે. સામે આપણું વોશરૂમ છે, જોઈ લો, મસ્ત પ્રોપર મોટું એવું. અહીંયા ડ્રેસિંગ ટેબલ છે અને આ છે આપણી બાલ્કની. બાલ્કનીથી ખાલી વ્યૂ જોવો મસ્ત. અહીંયા સાંજે જુઓ ચેર્સની વ્યવસ્થા છે અને જે મસ્ત આપણે અહીંયા ચા ને ટેબલ નાખીને બેઠા હોય ને સામે જો પહાડ ને વાદળા પણ છવાઈ ગયા છે, વરસાદ આવું છે. જો આવી મસ્ત પ્રોપર્ટીમાં રહેવાની મજા કોને ન આવે. તો જો તમને આનું લોકેશન ને બધું જોતું હોય તો મને ડીએમ કરજો, વિડીયોમાં તમને નીચે મળી જ જશે. તો કાજુ હવે ટાઈમ છે નવરાજી, ફ્રેશ છે, શું કરું? સ્વિમિંગ પુલમાં તો બાકા મારવા. બસ મને ખબર જ હતી હો કે આને સ્વિમિંગ પુલ દેખાઈ ગયો છે ને એટલે આ મૂક છે. ખોટાડીઓ જો આપણી ઉપર ઢોળશે, એને નાવું હોય અને આપણી ઉપર ઢોળી નાખે. તો હાલો તમને સ્વિમિંગ પુલ દેખાડી અને નાવા જાય. જો આ કેટલો મસ્ત પાછળ નજારો છે અને અહીંયા એક્ટિવિટી સેન્ટર છે અને અહીંયા જુદી જુદી એક્ટિવિટીઝ પણ તમે કરી શકો છો. આપણે તો બધા અત્યારે પહોંચી ગયા છે સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવા. અને ચલો આજે આપણે અહીંયા થોડાક વહેલા પહોંચી ગયા છીએ. આપણે રેસ્ટ કરતા કરતા નિરાતે જાય છે. એ કારે આપણે બધા જેમ કાશ્મીર પહોંચી નથી જવાનું, ન્યા જઈને કૂદકા નથી મારી દેવાના બરફમાં. આપણે સફરની મજા લેતા જવાનું છે. એટલે ચલો કાલે આપણે એક ફ્રેન્ડની ઘરે રોકાણા હતા ને અત્યારે આપણે રોકાણા છીએ પોલો હેરિટેજ રિસોર્ટમાં. આ રિસોર્ટની તમને લિંક ડિસ્ક્રિપ્શન બધું જ બાયોમાં મળી જશે, તમને આનું એડ્રેસ ને બધું જ. એટલે તમે કમેન્ટ બી પર્સનલી ભાવી મેસેજ કરશો, પૂછશો તો બી મળી જશે. અને ગુજુ કપલનું નામ લેશો તો તમને અહીંયા ખાસું એવું ડિસ્કાઉન્ટ બી મળી જશે. ચલો તો હવે જોઈએ આપણો સ્વિમિંગ પુલ. વાહ કેટલો મસ્ત છે, વાહ. અને પાણી તો કેટલું ક્રિસ્ટલ ક્લિયર. આહાહાહા, એટલો મોટો છે. જો આ લોકો દૂર દૂર ના જો પતિદેવની ગાંડાયું એને તો છે ને મેળ જ નહીં આવે કાંઈ. અને આવા મસ્ત ખુલ્લા વાતાવરણમાં જો આપણને નાવાની મોજ પડી જાય ને એમાંય વરસાદ આવી જાય એટલે આપણે આ સ્વિમિંગ પુલમાંથી તો બહાર નીકળવાનું નામ જ ના લઈ. ચલો હવે થોડી વાર નાઈ લો પછી મળીએ. બાય બાય. આવી જાવ આમ જો સ્વિમિંગ પુલમાં નાવાની મજા આવે. અને આજે તો આ સ્વિમિંગ પુલમાં આપણે જ છીએ. આમ તમે જો મોજ જો ફૂલે ફૂલ મોજ, તો જલસા ને એકદમ અત્યારે તડકા પછી જે એમ કયો ને ઠંડુ પાણી એકદમ એવું લાગે છે ને કાજુ ને જો જલસા જ પડી ગયા. તો આવી જાવ તમે પણ સ્વિમિંગ પુલમાં નાવું હોય તો આવી જાવ. તો આટલા સ્વિમિંગ પુલમાં તો નાઈ લીધું, પછી થાક્યા એવા, પછી અત્યારે બપોરે 5 વાગ્યા અને આપણી પાસે આવી ગઈ હાઈટી. સમજો આ મસ્તીની ચા, પછી સેન્ડવિચ આવી, સેન્ડવિચ કે શું કહેવાય, બ્રેડ બટર. હવે આપણે દેશી માણા બ્રેડ બટર, પૂરી, ગાંઠિયા વણેલા. તો હાઈ ક્લાસ હવે જો આપણે ચાની ચુસ્કીઓ સાથે નાસ્તો કરીએ. પહાડના વ્યૂ દેખાડીને થાકી તમને એવા છે. મસ્ત સ્વિમિંગ પુલમાં નાઈને આવ્યા હોય ને બાથરૂમમાં સ્ટીમ બાથ લીધું હોય, વાહ વાહ વાહ. જો બાર મેં તો મસ્ત ધોઈ નાખ્યા સરસ. અને ગરમા ગરમ ચા ને નાસ્તો કાંઈ ઘટે નહીં, મોજ જ.
હા હા આમ જોઈ લ્યો, આ વઘારેલી ખીચડી, આ સબ્જી છે ને પનીર, સેવ ટમેટા, પરાઠા, કેરીનો રસ, પ્યાસનું જે અને છાસના તો ગ્લાસ આપણા મોટા મોટા ભરી દીધા ને પાપડ. તો આજે તો કાજુ શું ગઈ મોજે દરિયા. આમ જોઈને કેરીનો રસ જોઈ લ્યો. હડકાઈ હમણાં ખાવા જ મન છે ભાઈ. તો આજે જલસા છે, જલસા પાર્ટી છે. હવે પછી કાજુ જ રાંધશે ને કાજુ જ ખાશે. આ જો આ બે બીજા આપણી સાથે હડકાઈ જોઈન થઈ ગયા છે. હવે પેલા અમે બે હતા, હવે 4 થઈ ગયા જોઈ લો. તો ક્યારેક જો આવી પણ લાઈફ થાય તો જયારે કેમ્પિંગ થી થોડાક અલગ પડી તો આવું પણ હોય. અત્યારે જમી નવરા થયા, હવે અમે અહીંથી આટો મારવા જાય. કાજુ ને એની બેનપણી મળી ગઈ છે તો એનું પેટ ઓછું કરે છે. તો કેમ કે તમે કમેન્ટમાં કરજો, આ જાડી થઈ ગઈ છે કે નહીં? બહુ જ જાડી થઈ ગઈ છે. ઓકે, આ જાડી નથી હવે, પણ મને લાગે છે કે આ જાડી છે. જાડી છે. ઓકે ચાલો, તો હવે એનું પેટ ઓછું કરશે અને અમે પણ થોડુંક જયમાં છીએ તો અમે હજમ કરશું. અને આપણા રિપલભાઈ છે કેમ્પિંગ ની શરૂઆત કરવાના છે. તો એ પણ જો અવનવા ધંધા કરે છે કે લાઇટ ટેસ્ટિંગ કરી લે. અરે ભાઈ, તમને અંધારું મળશે.